चांद जैसे मुखड़े पे बिंदिया सितारा, चांद जैसे मुखड़े पे बिंदिया सितारा, नहीं भूलेगा मेरी जान ये सितारा वो सितारा। माना तेरी नजरों में मैं हूँ एक आवारा हो आवारा, नहीं भूलेगा मेरी जान ये आवारा वो आवारा। न माता न बंधो न दाता न पुत्रो न पुत्री न पूज्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममेव गतिस्त्वं त्वमेका भवानी भवाब्दावपारे महादुःखभीरु प्रपातप्रगामी प्रलोभी प्रमाथ कुसंसारपाश प्रबन्धसदासं गतिस्त्वं त्वमेका भवानी न जानामि दानं न च न योगं न जानामि तन्त्रं न मन्त्रं न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं त्वमेका भवानी न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं रागराशि न जानामि भक्तिव्रतं वापि माता गतिस्त्वं त्वमेका भवानी कुकर्मी कुसंगी कुबुद्धि कुशास कुलाचारहीन सदाचारलीन कुदृष्टि कुवाक्य प्रबन्ध सदा गतिस्त्वं त्वमेका भवानी प्रदेशं रमेशं महेशं सुरेशं दिनेशं निजेश्वरं न जानामि चान्यान् सदां स्मरामि गतिस्त्वं त्वमेका भवानी विवादे विषादे प्रमादे प्रवासे अरण्ये शरण्ये गतिस्त्वं त्वमेका भवानी अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीनं सदा जागवन्तो विभक्तो गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी। ओम 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 ओम
તતમ યોગી યુજિત સતતમ યોગી યુજિત સતતમ આત્માનમ રહસે સ્થિતિ આત્માનામ રસે સ્થિત આત્માનમ રહસે સ્થિતિ આત્માનામ રસે સ્થિત યોગી યુજિત સતતમ આત્માનમ રહસે સ્થિત યોગી યુજિત સતતમ આત્માનામ રસે સ્થિત એકાકી યત ચિત્તાત્મા એકાકી યત ચિત્તાત્મા એકાકી યત ચિત્તાત્મા એકાકી ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ નિરાશીર પરિગ્રહ નિરાશીર પરિગ્રહ નિરાશીર પરિગ્રહ એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ યોગી યુજિત સતતમ આત્માનમ રહસે સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ યોગી યુજિત સતાત્મન આત્માનામ રસે સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ શુચો દેશ પ્રતિષ્ઠાય શુચો દેશે પ્રતિષ્ઠાય શુચો દેશે પ્રતિષ્ઠાય શુચો દેશે પ્રતિષ્ઠાય સ્થિરમાસનમાત્મન 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 શુચો દેશે પ્રતિષ્ઠાય સ્થિરમાસનમાત્મન શુચો દેશે પ્રતિષ્ઠાય સ્થિરમાસનમાત્મન નાત્યો શ્રી સતમ નાચી નાત્યુ શ્રી સતમ નાતિ નાત્યો શ્રી તમ નાચિનીતમ નાત્યુ શ્રી તમ નાસિનિસમ નાત્યો શ્રી તતમ નાચિનીચમ નાત્યુ શ્રી સુનાતિશીતમ શૈલાજીન કુશોત્તરમ શૈલાજીન કુશોત્તરમ શૈલાજીન કુતોત્તરમ શૈલાજીન કુશોત્તરમ
શૈલાજીના કુશોત્તરમ શૈલાજીના કુશોત્તરમ નાત્યુશ્રિતમ નાચિનીચમ શૈલાજીના કુશોત્તરમ રાત્યુસ્થિતમ નાતિશીતમ શૈલાજીના કુશોત્તરમ સુસોદેશે પ્રતિષ્ઠાય સ્થિરમાસનમાત્મન નાત્યુશ્રિતમ નાચિનીતમ શૈલાજીના કુશોત્તરમ સુસોદેશે પ્રતિષ્ઠાય સ્થિરમાસનમાત્મના નાન્યોચિંતમ શૈલાજીના કુશોત્તરમ બે સાથે 10-11 યોગી યુજિત સતતમ આત્માનામ રસી સ્થિત એકાકીયત સિતાત્મા નિરાશીર પરિગ્રહ સુસોદેશે પ્રતિષ્ઠાય સ્થિરમાનનમાનન નાન્યોશ્રિતમ નાતિશીતમ શૈલાજીના કુશોત્તરમ શૈલાજીના કુશોત્તરમ હરિ ઓમ હરિ ઓમ દેવસુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. યોગી યુજિત સતતમ આત્માનામ રહસે સ્થિત એકાકી યતચિતાત્મા નિરાશીર પરિગ્રહ અપરિગ્રહ નિરાશી યતચિતાત્મા એટલે ભોગ બુદ્ધિથી સંગ્રહ ન કરવા વાળો, કસાયની ઈચ્છા ન રાખનાર અને અંતઃકરણ તથા યોગી એકાકી રહસી શરીરને વશમાં રાખનાર યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત આત્મનમ સતતમ યુજિત એટલે કે સ્થિત થઈને મનને નિરંતર પરમાત્મામાં જોડે. અહીંયા યોગીનું વર્ણન ભગવાને કર્યું છે. યોગી કેવો? તો એકાંતમાં બધા ભૌતિક પદાર્થોને બાજુમાં રાખી મન ભગવાનમાં એકાગ્ર કરી નિરંતર એની અંદર જોડી અને ધ્યાન ધરે છે એવું ભગવાન આ શ્લોકમાં કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 297મો દિવસ. ગઈકાલે આપણે 6થા અધ્યાયના 9મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં કઈ વાત હતી? તો કે સુરત, મિત્ર, શત્રુ, પછી ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય તેમજ બંધુગણોમાં અને ધર્માત્માઓમાં પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર મનુષ્ય શ્રેષ્ઠ છે એમ ભગવાને શ્રેષ્ઠ મનુષ્યનું વર્ણન ભગવાને ગઈકાલે કર્યું. અર્જુનને નિમિત્ત બનાવીને એ આપણે સમજવાનો પ્રયત્ન
કર્યો. આપણે ઘણા સમયથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ. ગઈકાલે આપણે જોતા હતા કે સ્વાર્થ અને પરાર્થની ભૂમિકા અર્જુનની ખતમ થઈ ગઈ. સ્વાર્થ નથી પણ પરાર્થય પણ નથી. એટલે આ બે ન હોય તો મારે કર્મ શા માટે કરવું જોઈએ એનો પ્રશ્ન અર્જુનના મનમાં આવ્યો છે. ત્યારે ભગવાન પરમાર્થ માટે કર્મ કર. આ બેમાં તારે જરૂરિયાત ન હોય બરાબર તો તારે એક ત્રીજો પ્રકાર ભગવાન અર્જુનને સમજાવે છે. સ્વાર્થ ન હોય પરાર્થ ન હોય તો પરમાર્થ માટે તારે કર્મ કરવું જોઈએ. કર્મ છોડવાનું નથી એમ ભગવાન કે એ આપણે સમજવાનો ગઈકાલે પ્રયત્ન કરતા હતા. બીજી વાત છે પરમાર્થનો પ્રશ્ન આવતા જ તત્વજ્ઞાન ભગવાનને કહેવું પડે. પરમાર્થની વાત આવી, પરમાર્થ સાથે રહીને કર્મ કેવી રીતનું કરવાનું, તો એ વખતે તત્વજ્ઞાનની ભૂમિકા ભગવાને અર્જુનને સમજાવવી પડે. તેથી પરમાર્થનો પ્રશ્ન આવતા જ તત્વજ્ઞાન એટલે કે આત્મજ્ઞાનની શરૂઆત ભગવાન કરે છે. અર્જુનના કંઈક પ્રશ્નો છે નહીં લડવા માટે, અથવા અર્જુનના ઘણા બધા પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન કયો છે કે હું કોણ છું, આ વિશ્વ શું છે, મારી અંદર અને બહાર શું છે, અંદર બહાર રહેલા તત્વો એક જ છે કે અલગ અલગ, બધાનો નિયામક કોણ છે અને મારો રોલ શું છે. આ ઘણા બધા પ્રશ્નો અર્જુનના છે. અને બધાના પ્રશ્નનો ભગવાન ખૂબ જ વ્યવસ્થિત રીતે તત્વજ્ઞાનની દ્રષ્ટિથી ભગવાન એ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. એટલે ઘણા બધા પ્રશ્નો જેમ આપણને થાય એમ અર્જુનને પણ આ બધા પ્રશ્નો હતા. આટલા પ્રશ્નનો જવાબ જો અર્જુનને મળી જાય તો જ અર્જુનના પ્રશ્નનું નિરાકરણ થાય. આ બધા જે પ્રશ્ન અર્જુનના મનમાં જે ઘૂમે છે એનું જો આવી રીતનો જવાબ મળી જાય તો એનું નિરાકરણ થાય. તેથી ભગવાને તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી છે. અને બીજા અધ્યાયના 11મા શ્લોકથી અર્જુનના મનની અંદર જે કાંઈ આ પ્રશ્ન હતા એનું નિરાકરણ કરવા માટે ભગવાન બીજા અધ્યાયના 11મા શ્લોકથી અહીંયા તત્વજ્ઞાન એટલે કે આત્મજ્ઞાન કહેવાની શરૂઆત કરે છે. અશોચ્યાનન વસો સત્વમ પ્રજ્ઞાવાંદાસ ભાસતે ગતા શુંસ નાનું શોષંતિ પંડિતા. નાનું શોષંતિ પંડિતા ભગવાન અહીંયા તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરે છે. એટલે ભગવાન અહીં તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરે છે. અશોચ્યાનન વસો સ્વત્તમ પ્રજ્ઞાવાંદાસ ભાસતે ગતાશુંસ નાનું શોષંતિ પંડિતા. હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરી રહ્યો છે. ભગવાને અહીંયા તત્વજ્ઞાન આત્મજ્ઞાન આપવાની શરૂઆત કરે છે. અર્જુનને ભગવાન કહે છે અશોષ્ય કે જેનો શોક કરવા જેવું નથી એનો તું અત્યારે શોક કરી રહ્યો છે. એ માટે તું શોક કરે છે. અને જ્ઞાની જેવા શબ્દ તું અત્યારે મારી સામે બોલે કેવા, જેનો શોક કરવા જેવા નથી એનો શોક કરે છે અને જ્ઞાનીની ભાષા મારી સામે તું બોલે છે. તો જ્ઞાનીની ભાષા જેવા વચનો મારી સામે તું બોલે છે. પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમને માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી. અહીંથી ભગવાન શરૂઆત કરે છે. તત્વજ્ઞાન અર્જુનને સમજાવતા માનવ જાતને આખી જાતને સમજાવવાનો ભગવાન પ્રયત્ન કરે છે. ભગવાને તત્વજ્ઞાન કહ્યું છે તેમાં શિષ્ય બનેલા અર્જુનની વૃત્તિનો પ્રશ્ન છે. ભગવાને અર્જુનની વૃત્તિ બદલવાની છે અને તેમના કર્મની ભૂમિકા પરમાર્થની બનાવવાનો પ્રયત્ન ભગવાન કરે. કારણ કે સ્વાર્થની ભૂમિકા અત્યારે રહી નથી, પરાર્થની ભૂમિકા અર્જુનની અત્યારે રહી નથી. તો હવે ત્રીજી ભૂમિકા ભગવાન સમજાવે છે કે આ બે ભૂમિકા જો તારી ખતમ થઈ ગઈ હોય, પૃથ્વી ઉપરનું રાજ્ય કે સ્વર્ગ ઉપરના રાજ્યની તને બિલકુલ જો અપેક્ષા ન હોય તો હવે તને એક ત્રીજી પ્રકારની ભૂમિકા હું સમજાવું છું. એમ કરી અને પરમાર્થ માટે માણસે કર્મ કરવું જોઈએ. હવે આપણા માટે જો કાંઈ કર્મ કરવાનું ન રહ્યું હોય, વ્યવહારમાં ન રહ્યું હોય, સંસારમાં ન રહ્યું હોય તો માણસે પ્રભુનું કામ હાથમાં લઈને ફરવું
જોઈએ. આ ત્રીજી ભૂમિકા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન અર્જુનને આ ભૂમિકા સમજાવે છે. તેથી ભગવાને તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી છે. જીવ માત્ર અશોષ્ય છે, કોઈ શોક કરવા જેવું નથી એમ ભગવાન કહે છે. જીવ માત્ર કેવો છે? અશોષ્ય, એટલે શોક કરવા જેવું નથી. આ જગતમાં જે આવે છે એને જવાનું નક્કી જ છે. કેવું? કોઈ 5-15 દી વહેલા મોડા જાય, આવે જે જીવ આવે છે એને એકવાર તો જવાનું. શરીર સારું હોય, તંદુરસ્તી સારી હોય તો કદાચ શું કહેવાય 100 વર્ષ કાઢી નાખે, પણ જવાનું તો એ પાકું છે. એટલે ગયેલા છે તેનો શોક કરવાની હે અર્જુન જરૂર નથી. અને હવે પછી મેદાનમાં તારી સામે જે ઊભા છે એના માટે પણ તારે શોક કરવો યોગ્ય નથી. કારણ કે આ બધા આવેલા છે, અને આવેલા નહીં તો આજ નહીં તો આ યુદ્ધમાં નહીં તો પછી ગમે ત્યારે તો એ જવાના છે. તેથી તું જ્ઞાનીની ભાષા બોલે છે અને વાત તો મીઠી મીઠી કરતો હોય એવું લાગે છે એમ ભગવાન કહે છે. ત્યારે ભગવાનને અર્જુન જ્યારે આ વાત સમજાવે છે ત્યારે ભગવાન એને તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કહે છે. ભગવાન કહે છે પ્રજ્ઞાવાંદાચ ભાષતે, તું પ્રજ્ઞાવાદ કરે છે. કેવો? પ્રજ્ઞાવાંદાચ ભાષતે. પ્રજ્ઞા એટલે ટોચની બુદ્ધિથી જે દલીલ કરવી જોઈએ, તર્ક કરવો જોઈએ, એવો તર્ક તું અત્યારે મારી સામે કરી રહ્યો છે. પહેલી વાત એ છે કે તું મૂર્ખ છે. ભગવાને એને મૂર્ખ કીધો, બરોબર? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, એમ કે મૂર્ખની ડિગ્રી એને શું કહેવાય? બીજા અધ્યાયના બીજા અને ત્રીજા 2 શ્લોકમાં ભગવાને એને મૂર્ખની ડિગ્રી આપી છે. વાંચી કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. આમ કરીને ભગવાન કહે છે કે આ કાયરતાનો વિચાર તારા મગજમાં, તારી બુદ્ધિમાં ક્યાંથી ઘૂસી? તું કાયર છો. કેવો? અને ક્ષત્રિયના બચાવીને કાયર અને મૂર્ખ કેવો ને, એ તો એના માટે મરવા જેવું હોય છે. તેથી અહીં કહે છે પહેલી વાત એક એ છે કે ભગવાન કહે છે કે તું મૂર્ખ છે. તેમાં વળી હું ડાહ્યો છું એવી ગાંડી સમજણ તારામાં આવી ગઈ છે. આમ ભગવાન બોલી અને એક તમાશો એના ગાલ ઉપર છોડી દે. ગાલ ઉપર છોડી દે એટલે શબ્દથી ભગવાન એને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે. અર્જુન તું પ્રજ્ઞાવાદ કરે છે, આમ કહીને તરત જ આત્માનું અને તેના અંશરૂપ જીવન ચિરંજીવ તત્વ, અંદર રહેલું જે ચિરંજીવ તત્વ છે એ કોઈ દી હણાતું નથી, એને પાણી ભીંજવી શકતું નથી, એને અગ્નિ બાળી શકતું નથી, બરાબર ને? એને શું કહેવાય? તાપ એને સૂકવી શકતું. આવું જે ચિરંતન તત્વ છે એ કહેવાની વાત ભગવાન અર્જુનને કહે છે કે શરીર તો બદલતું રહેવાનું છે. શરીરની અંદર રહેલો જે આત્મા છે એ ચિરંતન તત્વ છે, એના માટે તારે કંઈક કરવું જોઈએ એમ ભગવાન આ તત્વજ્ઞાન સમજાવતા કહે છે. બીજી વાત કહે છે કે આત્મા મરતો નથી અને મારતો પણ નથી. એમ અસ્થિ જાયતે વર્ધતે વિપરીમતે અને અપક્ષીય અને છેલ્લે નશ્યતિ. આ શરીરની અંદર જે વખતે જીવ પ્રવેશ કરે, બરાબર, બેનના શરીરમાં ગર્ભની અંદર જે વખતે જીવ આવે ત્યાંથી નશ્યતિ એટલે નાશ પામે ત્યાં સુધી અહીંયા શાસ્ત્રકારોએ 6 ગતિ આપી છે. કેવી? ધીમે 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 એ નાનાનો મોટો થાય, ગુણો આવે, આગળ વધે, બાળપણ આવે, યુવાની આવે, વૃદ્ધત્વ આવે ને છેલ્લે નશ્યતિ. આમ કરી અને સડભાવ સમજાવવાનો શાસ્ત્રકારોએ પ્રયત્ન કર્યો છે. તેથી આત્મા મરતો નથી અને આત્મા મારતો પણ નથી. અસ્થિ જાયતે વર્ધતે વિપરીમતે અપક્ષીયતે અને છેલ્લે નશ્યતિ. આ સદભાવ આત્માના નથી, બરાબર? એ આત્માના નથી, શરીરના છે. શરીર બાળપણ હોય તો એમાંથી યુવાની આવે કે નહીં? યુવાની પૂરી થાય એટલે વૃદ્ધત્વ આવે કે નહીં? વૃદ્ધત્વ આવે એટલે આંખ જાય, કાન જાય, હાથ, આ બધું થાય કે નહીં? એટલે થાય. એ બધા સદભાવ કોના છે? શરીરના છે. આત્માને કોઈ લાગે વળગે, એને કોઈ પ્રકારના સદભાવ હોતા નથી. તેથી મન અને એટલે કે તેથી ભગવાન અહીંયા તત્વજ્ઞાન સમજાવતા 6ઠા અધ્યાયના 10મા શ્લોક સુધી ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. 6ઠા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાન કહે છે યોગી યુજીત સતતમ આત્માનમ રહસી સ્થિત એકાકી યત ચિતાત્મા
નિરાશીરા પરિગ્રહ, મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કસાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે. આમ ભગવાન આ શ્લોકની અંદર અવસ્થા કેવી રીતની હોય ને ક્યાં પહોંચવા માટે શું કરવું જોઈએ ને એની વાત ભગવાન આ 10મા શ્લોકની અંદર સમજાવે છે. સમાધિની વાત આના આગળના શ્લોકમાં પણ ભગવાને સમજાવી હતી. આ શ્લોકની અંદર પણ સમાધિ અવસ્થાની વાત ભગવાન કરે છે. ભગવાન આ શ્લોકમાં કહે છે કે જે સમતા એટલે કે સમબુદ્ધિ કર્મયોગથી પ્રાપ્ત થાય છે તે જ સમતા ધ્યાન યોગથી પણ પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ, આનાથી માણસના જીવનમાં સમતા પ્રાપ્ત થાય છે એમ આપણી ગીતા અને આપણું શાસ્ત્ર સમજાવે છે. એની સાથે સાથે ભગવાન આ શ્લોકની અંદર કહે છે જે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગથી જેમ સમતા પ્રાપ્ત થાય છે એમ ચોથી વાત ધ્યાન યોગથી પણ માણસ સમતા પ્રાપ્ત કરી શકે છે. આ ત્રણ કદાચ ન હોય અને ધ્યાનની અંદર વધારે રુચિ હોય, એકાગ્ર ચિત્ત કરી અને મનની અંદર પ્રભુને બેસાડવાનો જે સાધક પ્રયત્ન કરે છે ને એની વાત ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. તેથી બરોબર આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ભગવાન આ શ્લોકમાં કહે છે કે જે સમતા સમબુદ્ધિ કર્મયોગીથી પ્રાપ્ત થાય છે તે જ સમતા ધ્યાન યોગીથી પણ પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે ભગવાન ધ્યાન યોગના વિષયનો આરંભ કરીને પ્રથમ ધ્યાન યોગ માટે પ્રેરણા આ શ્લોકની અંદર ભગવાને આપી છે. ધ્યાન યોગ માટેની પ્રેરણા ભગવાને આ શ્લોકમાં આપી છે. વિજિતાત્મન પ્રશાંતસ્ય થી શરૂઆત કરીને ભગવાન યોગારૂઢ સુધીનું ગુણ વર્ણન કર્યું છે. તે આપણે છેલ્લા 5મા શ્લોકથી શરૂઆત કરી અને 9મા શ્લોક સુધી આ બધું સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. યોગારૂઢ સુધી એટલે ભગવાનની અંદર જે આરૂઢ થઈ ગયેલો છે તે ભગવાનની અંદર જે વિલીન થઈ ગયો છે, ભગવાનમાં જે ભળી ગયો છે ને ત્યાંથી ગુણ વર્ણનથી શરૂઆત કરી અને પ્રભુને જે મળી ગયો છે, પ્રભુમાં ભળી ગયો છે, બ્રહ્મલીન થઈ ગયો છે એનું વર્ણન આપણે 5થી અહીંયા 9 શ્લોક સુધી સમજવાનો પ્રયત્ન કર્યો. યોગારૂઢ કેવો છે? કાળો છે કે ગોરો? પ્રશ્ન એ છે. યોગારૂઢ જેને થવાનું હોય, ભગવાનનો લાડકો દીકરો બનીને ભગવાનના ખોળામાં બેસવાનું હોય તો યોગારૂઢ કેવો હોય? યોગ એટલે ભળી જવું, મળી જવું. કોની અંદર? તો કે ભગવાનની અંદર ભળી જવું ને મળી જવું. તો એ ભગવાનની અંદર ભળી ગયેલો જીવ કેવો હતો? કાળો હતો, ગોરો હતો, સ્ત્રી હતો, પુરુષ હતો, અથવા તો કેવા કપડાં પહેર્યા એ પ્રશ્ન ગીતાકાર અહીં કરતી. યોગારૂઢનું વર્ણન કરતા ભગવાન અહીંયા કેવા કપડાં પહેર્યા છે, ગુણી હતો કે દુર્ગુણી હતો એની પણ ચર્ચા કરતા નથી. એમ કે આગળના શ્લોકમાં કહ્યું છે તે ગુણો જીવનમાં હોય તો યુક્ત ઇચ્યુત યોગી. એમ આ શ્લોકની અંદર એક શબ્દ ભગવાને વાપર્યો. હું યુક્ત ઇચ્યુતતિ યોગી, એને યોગી કહેવાય. આવા ભગવાનના લાડકા દીકરાના ગુણો તેમજ તેમના ગુણોનું ગુણવર્ણન આપણે સાંભળીએ ત્યારે આપણને પણ થાય કે આપણે પણ આવું જીવન બનાવવું છે. ભગવાનના જે લાડકા દીકરા થઈ ગયા, ગુણ મેળવતા મેળવતા અથવા જીવન વિકસિત કરતાં કરતાં પ્રભુ સુધી જે પહોંચી ગયેલા જીવો છે એ જીવોના વર્ણન, એનું ચરિત્ર, એનો વિચાર જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે મારે પણ આવી રીતનું બનવું. થાય કે ન થાય? કોઈ સારા માણસના, સજ્જન માણસના ગુણો જોયા પછી માણસને એમ થાય કે મારે પણ આવી રીતનું સજ્જન બનવું છે. ભગવાન અહીં ટૂંકમાં યોગ માર્ગ સમજાવતા પહેલાં એટલે કે પહેલો જ યોગી શબ્દ વાપર્યો છે. તેનો વિચાર આજે આપણે કરવાનો. યોગ માર્ગ સમજાવતા પહેલાં આ 10મા શ્લોકની અંદર ભગવાને યોગી શબ્દ પ્રથમ વાપર્યો. શું લખ્યું છે? યોગી યુજિત એવો શબ્દ ભગવાને અહીંયા પ્રથમ વાપર્યો છે. તેથી આપણે યોગી કોણ એનો બરોબર આપણે મગજની અંદર આપણે બેસાડી દેવું કે યોગી એટલે ફક્ત કપડાં બદલે આપણા જેવા કપડાં નથી પહેરતો અને વિચિત્ર કપડાં પહેરે છે, શું તેને યોગી કહેવાનો?
તો કે એને યોગી કહેવાતો નથી. યોગી એટલે પ્રભુની સાથે જોડાવાની ઈચ્છા જે રાખે છે તે, અને પ્રભુ સાથે જોડાવાનું હોય તો પ્રભુના જે ગુણો છે ને એ જીવની અંદર લાવવાનો પ્રયત્ન કરે, અને પ્રયત્ન કરતાં કરતાં એ જીવ પ્રભુ સુધી પહોંચે, એને યોગી કહેવામાં આવે છે. યોગી એટલે ભગવાન સાથે જોડાઈ જવાની ઈચ્છાવાળો. કેવો? મારે પ્રભુની સાથે જોડાઈ જવાનું છે, પ્રભુની સાથે જોડાઈ જવાની ઈચ્છાવાળો તે યોગી. ભગવાન સાથે જોડાવાની ઈચ્છા રાખનાર વ્યક્તિથી શરૂઆત કરી અને ભગવાન સાથે જોડાય ત્યાં સુધીની જે પ્રક્રિયા કરવામાં આવે છે એને યોગ યુજક કહેવામાં આવે છે. એવી પ્રક્રિયા જે છે, શરૂઆત કરે એટલે થોડા સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, હાનિ થાય, લાભ થાય. કારણ કે આપણે જ્યારે ધ્યાન અને ધારણા અને ભક્તિ કરવા માટે બેસી ત્યારે ઘણી બધી અગવડ તો આવે છે. અગવડ વગેરે કાંઈ આપણું જીવન ઘડાતું નથી. જે મહાપુરુષો આ જગતની અંદર આવ્યા એને સીધા પહોંચી ગયા છે નહીં. જ્યારે સાધના કરવા બેઠે, તપસ્યા કરવા માટે બેઠે ત્યારે ભગવાન ખુદ પણ એની આવી રીતની પરીક્ષાઓ લેવા માટે આવે એવું ઘણું શાસ્ત્રમાં આપણે વાંચી છે. પાર્વતીજીને શિવની સાથે લગ્ન કરવાના હતા, બરાબર? એટલે એ જંગલમાં આવીને તપસ્યા કરવા લાગી. ભગવાન શિવજીએ બટકનું રૂપ ધારણ કરી એની પરીક્ષા કરી કે નહીં, કે આ જીવ મારી સાથે પરણવા માગે છે તો મારા જેવી લાયકાત, મારી જેવી યોગ્યતા કે મારા જેવા ગુણ, આ જે સાધના કરતી રહેલી જે કન્યા છે એ કન્યાની અંદર મારા જેવા ગુણ છે કે નહીં, એવું ભગવાન શિવજીએ નક્કી કર્યું. અને ભગવાન શિવજી પોતે જ અહીંયા બાળકનું એટલે કે આવી રીતનું રૂપ લઈને આવે છે કે નહીં, રૂપને આવીને ઘણી બધી પરીક્ષાઓ કરે છે, અને પાર્વતી એ પરીક્ષામાંથી પાસ થઈ જાય છે, અને પછી જ ભગવાનની સાથે એનો સંબંધ થાય છે. અહીંયા જીવ પ્રભુની સાથે ભળવા માટે અને પ્રભુનો બનવા માટે જ્યારે પ્રયત્ન કરે ને ત્યારે ભગવાન પણ ઘણીવાર કસોટી કરે. ભગવાન કસોટી ન કરે તો આજુબાજુના લોકો આપણી કસોટી કરે. બરોબર? આવવા માટે નીકળ્યા હોય અને કોઈ આવીને ઊભું, કેમ ભાઈ? તો કે હું તો અહીંયા આવતો હતો, ટોપી પહેરી દરવાજાથી બહાર નીકળીને ગેટ સુધી આવ્યો ને, ત્યાં અમદાવાદથી મારે મહેમાન આવી ગયા ભાઈ, એટલે હું કરું? ઠીક, અમદાવાદથી આવ્યો હોય એટલે મારે કેવી રીતે આવવું? એટલે ઘણીવાર યોગી થવા માટે આવી રીતના ઘણા ભગવાન કદાચ કસોટી કરવા, આપણી લાયકાત એટલી બધી નથી પાર્વતી જેટલી, કે ભગવાનને ખુદ બટુકનું રૂપ ધારણ કરીને પરીક્ષા કરવા માટે આવે. આપણે તો પાપા પગલી હોય તો હવે કોઈ વેવાઈને આવે, સગા સંબંધી આવે, કોઈ પણ આવી અને નાનું એવું પ્રલોભન આપી જાય એટલે આપણી તપસ્યાનો ભંગ થયો જ નહીં. એટલે અહીં કહે છે કે યોગી શબ્દમાં એટલે કાંઈ સરસ રીતે અહીં સમજાવતા કહે છે, ભગવાન સાથે જોડાઈ ગયા પછી જે પૂર્ણ થાય છે તે બધી વચ્ચેની જે પગથીઓ છે તે બધો રસ્તો યોગીઓનો રસ્તો. શ્રવણથી શરૂઆત કરી અને આત્મનિવેદન સુધી, ક્યાં સુધી? ભક્તિની 9 પ્રકારની પગથી ભાગવતની અંદર વેદવ્યાસે લખી છે, જ્ઞાનની પણ લખી છે. 9 જ્ઞાનની પગથીઓ છે અને 9 ભક્તિની પગથીઓ. એ ભક્તિની પગથી ઉપર માણસ પહેલી પગથી ઉપર બેસે. પહેલી પગથી એટલે શ્રવણ, સદવિચારોનું, સારા વિચારોનું, સારા શાસ્ત્રોનું શ્રવણ માણસ કરવા લાગે, એ જીવની પ્રભુ સુધી પહોંચવા માટેની પહેલી પગથી છે. એમ કરતાં શ્રવણ, મનન, ચિંતન, કીર્તન આમ કરતો જ્યારે આ જીવ આગળ વધતો જાય છે ને, એટલે 9મી પગથી ઉપર આવીને ઊભો રહી જાય છે, ત્યારે ભગવાન કહે છે કે યો મદ ભક્ત સમય પ્રિય, આ જ ભક્ત મને ગમે છે. એટલે વચ્ચેની ભક્તિ પણ માણસે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી યોગી શબ્દમાં સાધક અને સિદ્ધ પણ આવી જાય છે. તદ્દન પ્રાથમિક સ્થિતિના જે સાધક હશે તે પણ આ યોગી શબ્દની અંદર આવી જાય. યોગીની અંદર બધા સિદ્ધ થઈ ગયેલો છે તે, અને સિદ્ધિ તરફ જવાનો જે પ્રયત્ન કરે છે એ સામાન્ય માણસ પણ યોગ તરફ જો ઓળવાનો પ્રયત્ન કરતો હોય તો અહીંયા યોગી યુજક એવો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર પ્રથમ વાપર્યો છે. સાધનાના એકડાથી શરૂઆત કરી અને ભગવાન સુધી પહોંચી જઈને જેમણે તલ્લીનતા, તદ્રુપતા એટલે કે સાયુજતા કાં તો સારૂપ્યતાની અનુભૂતિ લાવે છે
તે બધાને ઉદ્દેશીને જ અહીં યોગી શબ્દ ભગવાને આ 10મા અધ્યાયની અંદર પ્રથમ જ શબ્દની અંદર ભગવાને યોગી શબ્દ વાપર્યો છે. આ બધાને અનુલક્ષીને ભગવાને યોગી શબ્દ વાપર્યો છે. યોગી થવા માટે પહેલું શું સાધવું જોઈએ? પહેલી વાત કઈ હોવી જોઈએ? યોગ સાધવા માટે જ્યારે સાધક બેસે અને સિદ્ધિ તરફ જ્યારે પગ માંડે ત્યારે જીવનમાં પ્રથમ વાત કઈ હોવી જોઈએ એ ગીતા આપણે સમજાવે છે. યોગી થવા માટે પહેલું શું તો કે એટલે કે શું સાધવું જોઈએ? યોગી થવા માટે પહેલાં આત્માનામ સતતમ યુજિત એવો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર પહેલી લીટીની અંદર વાપર્યો છે. શું વાપર્યો છે? એટલે કે આત્માનું પ્રભુનું સતત ચિંતન થવું જોઈએ. 24 કલાક આ સમજણ માણસની અંદર નિર્માણ થવી જોઈએ. પહેલી પંક્તિ છે કે ભગવાન મારી અંદર છે અને 24 કલાક મારી સાથે રહીને મને ભગવાન સંભાળતો રહેલો છે. આ સમજણ માણસને પ્રથમ પગથીની અંદર ઊભી થાય એને સાધક કહેવામાં આવે છે. તેથી યોગી થવા માટે પહેલું શું સાધવું જોઈએ? તો કે યોગી થવા માટે આત્માનામ સતતમ યુજિત, એટલે અંદર રહેલું જે ચૈતન્ય છે એ મને સંભાળે છે, એ મને બરોબર હલાવવાનું, બોલાવવાનું, ખાવાનું, પીવાનું જે કાંઈ છે ને એ હું તો બધું કરી નાખું છું, પણ સંભાળવાનું કામ અંદર રહેલું ચૈતન્ય તત્વ. આ સમજણ પાકી થાય એને પહેલી પગથી કહેવામાં આવે છે. આત્માનામ સતતમ યુજત ગીતાકાર કહે છે એનો અર્થ એવો નથી કે માણસ વેપાર ધંધો ન કરે, કામકાજ ન કરે, જપ કરતો બેસે, એવો અર્થ નથી. 24 કલાક ભગવાન મારી સાથે છે તેનું રટણ મારે 24 કલાક કરવું જોઈએ એવું ભગવાન કહેતા નથી. પણ મારી જે દરેક ક્રિયા સવારથી ઉઠી અને રાતના 10 વાગે પથારીમાં પડું ત્યાં સુધીની પ્રત્યેક ક્રિયા ભગવાન ચલાવતો રહેલો છે. આ સમજણ ઊભી કરવી એને કહે છે, અહીંયા શું કહે છે એને આત્માનામ સતતમ યુજિત, એટલે આત્મા સાથે જોડાયેલો આ જીવ કહેવાય. તેથી ગીતાકાર કહે છે એનો અર્થ એવો નથી કે માણસ વેપાર ન કરે, ધંધો ન કરે, કામકાજ ન કરે, સંસાર ન કરે, જપ કરતો ન બે, એવો અર્થ અહીંયા શાસ્ત્રકારો આપણે કહેતા નથી. પણ પાકી સમજણ હોવી જોઈએ કે હું જે હરું છું, ફરું છું, બોલું છું, જાઉં છું, જે કાંઈ ખાધેલું પચે છે, યાદ રહેશે, વિસ્મૃતિ થાય છે, આ બધું જે કાંઈ કરે છે ને એ સમજણ એની પાકી હોવી જોઈએ કે અંદર રહેલું કોઈ ચૈતન્ય તત્વ મને આ કરતું રહેલું. આ પહેલી પગથી અહીંયા શું કહેવાય પ્રભુ સુધી પહોંચવા માટેની પહેલી પગથી ભગવાન કહે છે. તેની પ્રત્યેક કૃતિ ભગવત સ્પર્શથી થતી રહી છે તેનો તેને જીવનમાં અહેસાસ થવા લાગે તેને યોગી કહેવામાં. હવે યોગીનો કાંઈ આવા કાંઈ અઘરું છે કાંઈ? યોગી એટલે વસ્ત્ર બદલાવાની વાત ભગવાન ક્યારેય એકેય શ્લોકમાં કહેતા કે આ વસ્ત્ર નહીં ને આવા વસ્ત્ર પહેરે તે યોગી અને આ વસ્ત્ર પહેરે તે સંસારી, આવું ભગવાને કોઈ જગ્યાએ લખ્યું નથી. આ એના જીવનમાં છે કે પ્રત્યેક ક્રિયા હું કરતો નથી. આંખથી જોવાનું છે તો હું જોઈ શકતો નથી, કોઈ ચૈતન્ય છે તેથી હું જોતો રહેલો છું, સાંભળતો રહેલો છું, ખાતો રહેલો છું, અંદર પાચન થતું રહેલું છે, લાલ લોહી બને છે, અંગૂઠાથી માથા સુધી સતત પ્રેમના પ્રવાહની રૂપે આ ધમનીઓ દ્વારા લોહીનું અભિસરણ ભગવાન કરતો રહેલો છે. આ સમજણ ઊભી થાય એ ઘર છોડવાની, ઝૂંપડીમાં રહેવાનું કે મહેલમાં રહેવાનું કે ભગવા વસ્ત્ર પહેરવાના કે આવા ટીલા ટપકા કરવાના એવી ભગવાન કોઈ પ્રકારની વાત અહીંયા કરતું. યોગી થવા માટે સતત ભગવાન મારી જોડે છે. એ જે દિવસે ન હોય તે દી 4 જણાના ખંભે બેસી અને મારે ક્યાં જવાનું છે? સ્મશાન ભૂમિમાં, અંતિમ યાત્રામાં. એ છે તેથી ટનટનાટ કરતો રહેલો છે. આ સમજણ પાકી કરે એના માટે ગીતાકારે આ શ્લોકની અંદર યોગી શબ્દ વાપર્યો છે. ભગવાને આપણને 24 કલાક આપ્યા છે. કેટલા? બધાને આપ્યા ને. જે મહામુનિઓ થઈ ગયા, ઋષિઓ થઈ ગયા, સંતો થઈ ગયા, એ બધાને કેટલા કલાક હતા? 24 હતા ને કે વધારે? 24 હતા ને? એને 24 હતા, આપણે 24 હતા. પણ એ મહાન થઈ ગયાનું કારણ
કે જે 24 કલાક જે મળ્યા છે ને એનું યોગ્ય વિભાજન કરીને એમણે વાપરવાનો પ્રયત્ન કર્યો. આપણે તો 24 કલાક આડેધડ ગમે ત્યાં વાપરી નાખી. તેથી માણસે વિચાર કરવો જોઈએ કે ભગવાને મને માનવ જીવન આપ્યું છે, એમાં 24 કલાક આપ્યા છે. 24 કલાકની અંદર 6 કલાક ઊંઘને બાદ કરતાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધાની માટે, મોક્ષ એટલે ઊંઘ, 6 કલાકની ઊંઘ જોઈ કે નહીં, ધર્મ, અર્થ અને કામ એના માટે પણ 6 કલાક ફાળવી રાખ્યા છે. તેથી 6 કલાક તો માણસે ધાર્મિક વૃત્તિના થવાનો પ્રયત્ન કરવો જોઈએ, ભક્તિ વૃત્તિના થવાનો 6 કલાક પ્રયત્ન કરવો જોઈએ. એમ આપણું શાસ્ત્રે આપણે વિભાજન કરીને આપ્યા છે. એટલે આપણે એમાં રહેતા હોય તો આપણે યોગી. 6 કલાક 24 કલાકમાં જો ધર્મ કાર્યમાં, પ્રભુ કાર્યમાં, સત્કાર્યમાં જો આપણે વાપરતા હોય અને એવું જીવન બનાવવાનો જો આપણે પ્રયત્ન કરતા હોય તો આપણે યોગી છીએ. પણ એ ધર્મના 6 કલાક ખાઈ જવાના કેવા, એ ખાય અને ભોગ અને મનોરંજનમાં જો આપણે વાપરી નાખીએ તો આપણે યોગી થતા નથી એમ છે. તેથી ભગવાને આપણે 24 કલાક આપ્યા છે. તે દરમિયાન આપણે પૈસા, કીર્તિ, યા તો ખાવા પીવા અને હરવા ફરવાના રમકડા સાથે રમી અને 24 કલાક પૂરા કરીએ. હરવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું અને આ જે રમકડા ભગવાને આપ્યા છે ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધા કેવા છે? ભગવાને નિર્માણ કરેલા રમકડાઓ છે. એ રમકડાની અંદર રમવાણ થઈ અને માણસના ઘણો સમય બરબાદ થતો રહેલો છે. તેથી અહીં કહેશે કે એકાંતમાં બેસવું એટલે આ બધા રમકડા ફેંકી દેવાના. પરંતુ આ પૂરતું નથી, કારણ કે આ બધું છોડીને ચાલે નહીં. ખાલી રમકડા ફેંકવાથી માણસ શું કહેવાય, યોગી બની જતો નથી. તો શું કરવું પડે એની સાથે છે? જેમાં ધ્યાન કરવા માટે બેસે, ચિત્ત એકાગ્ર કરવા માણસ જ્યારે બેસે ત્યારે આ બધા રમકડા તો છોડવા જ પડે. પણ એની સાથે સાથે ભગવાન આ શ્લોકની અંદર બીજી 2 વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે. રમકડા છોડવાની સાથે બીજું શું છોડવાનું? તો કે આપણે એકલા બેસીશું તો પણ ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યકાળના મનસુબા આપણે છોડી શકતા. એની સાથે રમકડાની સાથે સાથે આ ભૂતકાળ અને ભવિષ્યકાળના જે રમકડા છે ને એને પણ છોડવાનો પ્રયત્ન કરવો. એને યાદ કરવાના નહીં. એ વખતે કલાક, 2 કલાક, અડધો કલાક જ્યારે ભગવાનની સાથે આપણો તાર બંધાઈ જાય, ભગવાનની સાથે આપણું મન જોડાઈ જાય ને, ત્યારે આ ભૂતકાળ અને ભવિષ્યકાળને પણ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આપણે એકલા હલકે બેસીશું તો પણ ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યકાળના રમકડા આપણા મનમાં ઘૂમતા હોય. ભલે એકલા બેઠે છે, આજુબાજુની બારી બારણા બંધ છે, હું એકલો જ ભગવાનની સામે બેઠો, પણ ભૂતકાળ ને ભવિષ્યકાળ તો આમાં ઘૂમતા હોય. તેથી આ ગીતાકાર 2 શબ્દ પ્લસ કરીને કહેવાનું કહે છે કે રમકડાની સાથે ભૂતકાળ અને ભવિષ્યકાળને પણ છોડવા. વર્તમાનમાં અત્યારે હું જે જગ્યા ઉપર બેઠો છું ને, એ હું અને મારો ભગવાન, આ વર્તમાન કાળ જ માણસને ધ્યાનમાં રાખીને બેસવાનો પ્રયત્ન કરવો. આને યોગી કહે છે. આમાં હવે ક્યાં કપડાં બદલાવાની વાત આવી, ટીલા ટપકાની વાત, એ તો કરવું જ જોઈએ હો ભાઈ. કે ઓલા ભાઈ કહેતા હતા ટીલા ટપકા તો આપણે કરવા જોઈએ. શા માટે? બુદ્ધિનું પૂજન દરેક માણસે કરવું. ભગવાનનું પૂજન થઈ ગયા પછી આસનથી ઉપર ઉઠીને ત્યારે પ્રથમ બુદ્ધિનું પૂજન કરવાનું. તેથી કપાળ ઉપર ચાંદલો આવ્યો, તિલક આવ્યો, અલગ અલગ ટાઈપના આ ચંદન આવ્યો. એ શા માટે આવ્યા? કે ભગવાન પછીનું સ્થાન મારું બુદ્ધિ છે. બુદ્ધિ જો મારી હારી હશે ને તો એ પ્રભુ સુધી પહોંચાડી દેશે, અને બુદ્ધિ જો આડાહોળી થાય ને તો એ જ બુદ્ધિ માણસને ખાડામાં નાખી દેશે. તેથી એનું પણ મહત્ત્વ છે. ટૂંકમાં એકાંતમાં બેસવું એટલે લૌકિક જગતનો જ લૌકિક જગત તો ન જ હોવું જોઈએ, તદુપરાંત ભૂતકાળ અને ભવિષ્યકાળનું જગત પણ હોવું જોઈએ. લૌકિક જગત તો નહીં જ, પણ એની સાથે ભૂતકાળ અને ભવિષ્યકાળનું જગત પણ ન હોવું જોઈએ. આ સ્થિતિ એટલે ટોચની એકાંતની સ્થિતિ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન નહીં, હું અને મારો ભગવાન, આ સ્થિતિ ઉપર જ્યાં પહોંચે છે એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 6ઠા અધ્યાયના 10મા શ્લોકની અંદર પ્રથમ લીટીની અંદર ભગવાન શું કહે છે? યોગિત યુજિત સતતમ આત્માનામ રહસી સ્થિતિ
એકાકી યત ચિતાત્મા નિરાશીર પરિગ્રહ. બહુ સરસ ભગવાન આ શ્લોકની અંદર સમજાવતા કહે છે કે માણસે એકાંતમાં રમકડા ફેંકીને તો બેસવું જોઈએ, પણ સાથે ભૂતકાળ અને ભવિષ્યકાળ મનની અંદર ઘૂમવા જોઈએ. ને એવું સુંદર મજાનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર કરે છે. હું થાકી ગયો. વાત ચાલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 અને 10મો શ્લોક. એમાં ભગવાન આયા યોગીની વાત પ્રથમ કરે છે. યોગી થવા માટે કેવી રીતનું હોવું જોઈએ એનું પણ ભગવાન વર્ણન કરે છે કે બધા રમકડા તો છોડવાના, પણ એની સાથે ભૂતકાળ અને ભવિષ્યકાળના જે મનસુબા મનમાં હાલતા હોય ને એ પણ એક બાજુ મૂકીને એક આસન ઉપર બેસવાનો પ્રયત્ન કરવો. આવા યોગીનું વર્ણન ભગવાન અહીંયા 6થા અધ્યાયના અહીંયા 10મા શ્લોકમાં પહેલી લીટીની અંદર કરે છે. બીજી લીટીમાં ભગવાને એકાંકી શબ્દ વાપર્યો. કેવો? એકાંકી. એકાંકી યત ચિતાત્મા એવો શબ્દ વાપર્યો. તે જેમ એકાંતમાં બેસવાનો અભ્યાસ કરે છે તેમ યોગી એકલો બેસે છે. તેથી ગીતાકારે એકાંકી શબ્દ વાપર્યો છે. રહસી સ્થિત એ માનસિક ભૂમિકા છે અને એકાકી સ્થિતિ એ બાહ્ય ભૂમિકા છે. બે પ્રકારની ભૂમિકા છે. રહસી સ્થિતિ એટલે માનસિક મનની સ્થિતિ ભગવાનનું વર્ણન કરે છે, અને બીજું એકાકી એટલે એ અહીંયા બાહ્ય સ્થિતિ આપણી કેવી રીતની હોવી. ધ્યાન ધરતી વખતે, ભક્તિ કરતી વખતે, એકાગ્ર થતી વખતે અથવા ધ્યાન અને સાધના કરતી વખતે માણસની સ્થિતિ કેવી હોય છે એનું વર્ણન ભગવાન આ શ્લોકમાં કરે છે. તેથી ગીતાકાર આવા યોગીનું લક્ષણ સમજાવતા કહે છે કે યત ચિતાત્મા છે એટલે કે જેણે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો તાબામાં લીધેલા. યત ચિતાત્મા એવો શબ્દ આ શ્લોકની અંદર ભગવાને વાપર્યો છે. બુદ્ધિનું કામ છે વિચાર કરવાનું, મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવાનું, અને ઇન્દ્રિયોનું કામ છે કે વિષયો ઉપભોગ કરવાનું. ઇન્દ્રિયોનું કામ વિષયો ઉપભોગ કરવાનું છે, મનનું કામ સંકલ્પ વિકલ્પ કરવાનું છે, અને બુદ્ધિનું કામ છે વિચાર કરવાનું. ત્રણેયના કામ અલગ અલગ છે. ત્રણેયને એકાગ્ર કરી અને મનને ભગવાનની અંદર લગાડવાની વાત ભગવાન આ શ્લોકમાં કરે છે. ટૂંકમાં બુદ્ધિમાં વિકાર નહીં, મનમાં સંકલ્પ નહીં અને ઇન્દ્રિયોમાં વાસના નહીં, આવી એટલે કે આંતરિક સ્થિતિ જીવની થવી જોઈએ. આ ત્રણ બંધ કરવા હોય, સુષુપ્ત અવસ્થામાં રાખવાના હોય તો તે કેવળ પ્રભુ શક્તિથી ભક્તિથી શક્ય છે, બાકી શક્ય નથી. જેમાં યોગી રહસી સ્થિતિ એટલે કે એકાંત સ્થળે સ્થિત રહીને અભ્યાસ કરતો હોય, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જેણે તાબામાં લીધેલા હોય, એટલે કે તેમ તે નિરાશી એટલે કે કસાયની ઈચ્છા ન રાખતા. નિરાશી એક શબ્દ ભગવાને આમાં વાપર્યો છે. નિરાશીનો અર્થ થાય છે કોઈ પ્રકારની ઈચ્છા ન રાખનાર જીવ. કેવો? કોઈ કચ્છી ઈચ્છા નહીં. એના માટે ભગવાને આ શ્લોકમાં નિરાશી શબ્દ વાપર્યો છે. ભક્તિ એ ભોગ વાસનાનો વિષય નથી. તેથી મહાન લોકો જેવા કે ભક્તો, સંતો, મહાપુરુષો ભક્તિ કરવા લાગતા કંઈ માગી શકતા નથી. ઘણા લોકો ઘણી રીતે જ્યારે ભગવાનના બનેલા લાડકા દીકરાઓ જ્યારે ભક્તિ કરે ત્યારે ભગવાન એની સામે આવીને ઊભા રહી જાય છે. દાખલા તરીકે નરસિંહ મહેતા, બરાબર ને, એ જ્યારે હાથમાં કડતાલ લઈને પ્રભુને યાદ કરે ત્યારે ભગવાન કૃષ્ણ એની સામે નાચે કે નહીં? એટલે આવા ભક્તો જ્યારે નાચે ત્યારે આપણા જેવા સામાન્ય લોકો કહે તમે ગરીબ અવસ્થામાં જીવો છો, બરાબર, રોટલા ભેગા થતા નથી, તમારે ઘણી બધી અગવડ છે, આટલું બધું છે, તો ભગવાનની સાથે સવારે તમે જ્યારે મળો ત્યારે ભગવાન પાસે કાંઈ માગી લેતા હોય તો? આવા ડાયા ડમરા લોકો ઘણીવાર ભક્તોને સલાહ આપે. હું ભક્ત જ્યારે બધું જ ભૂલીને ભૂતકાળ ભવિષ્યકાળ બધું જ રમકડા છોડીને ભગવાનની સાથે તલ્લીન થાય, ભગવાન એની સામે આવીને નાચવા લાગે, બરાબર, આવી સ્થિતિની લોકોને ખબર હોય છે. તેથી લોકો સલાહ આપે કે જે વખતે ભગવાન તમારી પાસે નાચે તો એ વખતે તમારી આ ગરીબ પરિસ્થિતિ છે, માંડ રોટલા ભેગા થતા નથી, બધું તો કાંઈક થોડું ઘણું આર્થિક માગી લેતા હોય તો
આવા ઘણા લોકો ભક્તોને સલાહ આપતા હોય છે. એવા એક ભક્ત ક્યાં થઈ ગયા? મહારાષ્ટ્રમાં. એનું નામ હતું તુકારામ. તુકારામ જ્યારે ભક્તિ કરવા માટે બેસે ને ત્યારે ભગવાન એની સામે આવીને ઊભા રહી જતા હતા. ત્યારે લોકો અહીં કહેતા કોને? તુકારામને, કે ભગવાન પાસે કંઈ માગો નહીં. હવે એ મૂર્ખાઓને ક્યાં ખબર હતી કે જે વખતે ભૂતકાળ ભવિષ્યકાળ ગયો, રમકડા ગયા બધાય, અને હું અને મારો ભગવાન હોય તલ્લીન થઈ ગયેલો, ત્યારે વળે માગવાની વાત આવે જ ક્યાંથી? કે એ તો શક્ય જ નથી ને. અહીંયા પણ એ લોકોને એટલી ખબર ન હોય, તેથી ઘણીવાર આવા લોકો પણ ભક્તોને સલાહ આપતા હોય છે. સંત તુકારામની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. પત્ની અને આજુબાજુના લોકો કહે કે પંઢરપુર નાથની સાથે તમે જ્યારે ભક્તિ કરવા બેઠો અને પંઢરપુર નાથ તમારી સામે જ્યારે નાચવા આવે ત્યારે થોડુંક માગી લેતા હોય તો કે થોડુંક તો માગો કે એમ પત્ની પણ એને સલાહ આપતી હતી. ભક્તિ એ જીવનનો પવિત્ર વિષય હોવો જોઈએ. કેવો? ભક્તિ એટલે માગવાનું તો નહીં જ, અને માગવાની સ્થિતિ એ વખતે ભક્તની હોતી જ નથી. બરાબર? એ અને એનો ભગવાન બે એને જ ભક્તિ કહેવામાં આવે છે. તેથી અહીં કહે છે ભક્તિ એ જીવનનો પવિત્ર વિષય હોવો જોઈએ. ભક્તિનો ઓરડો પવિત્ર હોવો જોઈએ, દિવ્ય પ્રકાશિત હોવો જોઈએ. કેવો? ભક્તિનો ઓરડો પવિત્ર અને દિવ્ય પ્રકાશિત હોવો જોઈએ. ભક્તિની બેઠક પર માણસ જ્યારે બેસે તેટલો સમય પૂરતું તો તેણે આશા આકાંક્ષા કામના વાસના છોડીને બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેટલો સમય? જ્યાં સુધી કલાક, 2 કલાક, અડધો કલાક, 15 મિનિટ, 20 મિનિટ ભક્તિ કરે ત્યાં સુધી પણ જગત ભૂલવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. તે વખતે જપ માળા ફેરવવાની ને જપ માળા પ્રભુ માટે જ કરવાની. જે લોકો યોગી છે અને જેનું જીવન યદૃશા લાભ સંતુષ્ટ છે તે લોકો બહુ મોટા છે. ધન્યવાદ છે તે લોકોને. પરંતુ સાધક માણસની 24/24 કલાક એટલે 24/24 કલાક કેવી કલાક આવી ભૂમિકા ન રહે. પણ જે વખતે સેવા કરવા બેસે, પ્રભુની સામે બેસે, એટલો સમય તો આપણે અહીંયા ગીતાકાર કહે છે 24/24 24/24 કલાક માણસ કોઈ દી આવી રીતનો ભગવાનની સામે રહી શકતો નથી. કામ હોય, ધંધા હોય, વ્યવહાર હોય, નાની મોટી જવાબદારી હોય તો એમાં તો એ માણસ કરવાનો છે. તો અહીં આપણે વચ્ચેનો રસ્તો શાસ્ત્રકારો ગીતા સમજાવતા કહે છે કે જે વખતે ચિત્ત એકાગ્ર કરી ધ્યાન ધરી અને ભગવાનની સામે તમે અડધો પોણો કલાક બેસો ત્યારે તો બધું છોડવાનો પ્રયત્ન કરો, એમ કહે છે આપણે. બરાબર? તે વખતે બધી વાસના કામના કાંઈ રાખવાની નથી એમ. પરંતુ સાધક માણસની 24/24 કલાક આવી ભૂમિકા ન રહે. પણ જે વખતે સેવા કરવા બેસે તે વખતે નિરાશી રહી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો. નિરાશી એટલે કોઈ પ્રકારની આશા રહિતનું જીવન, એને નિરાશી શબ્દ અહીંયા ભગવાને આ શ્લોકમાં વાપર્યો છે. બીજી વાત, પણ માણસના મનમાં તો એટલો બધો કચરો ભર્યો છે અને એટલા બધા પથરા એણે મનની અંદર ભેગા કરીને રાખ્યા છે કે ભગવાનને આવવું હોય તો ભગવાનને બેસવા માટે મનની અંદર જગ્યા જ નથી. ભગવાનને તો ઘણીવાર એમ થાય કે મારા લાડકા દીકરાને એકાદી વાર હું મનમાં બેસીને મળી આવું, પણ મનની અંદર એટલો બધો કચરો, એટલો બધા પથરાઓ, જુદી જુદી ટાઈપના બધા સોના, ચાંદી, રૂપા અથવા કરન્સીના એટલા બધા પથરાઓ ભર્યા છે કે ભગવાન આવે એના ઓરડામાં તો ઓરડામાં ભગવાનને પણ બેસવા જેવી જગ્યા રાખી નથી. તેથી ગીતાકાર કહે છે કે યોગની સાધના એ આપણા મનનો કચરો સાફ કરવાની પ્રક્રિયા છે. યોગની જે સાધના છે ને એ શું છે? મનની અંદર ઘણો પ્રકારનો કચરો ભરેલો છે, એને સાફ કરવાની જગ્યા છે. 24 કલાક સમાજમાં માણસ હરે ફરે ત્યારે આઘાત પ્રત્યાઘાતો લાગવાના, સારું નરસું જોવાના, સારું નરસું ખાવાના, ત્યારે મનને ઘણીવાર ધક્કા લાગતા હોય છે. એ કચરો મનમાં જે પેસી ગયેલો, જે દિવસ દરમિયાનનો જે કચરો છે એને જો સાફ કરવાનો હોય, એ કચરાને બહાર કાઢી અને મનને જો પવિત્ર કરવાનું હોય તો રોજ માણસે ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરવી એટલે જગતને ભૂલીને પ્રભુની સાથે શું કહેવાય જોડામેળ બાંધવાનો પ્રયત્ન કરવો. કોઈ નહીં, હું મારો ભગવાન, કોઈ રમકડું નહીં, કોઈ આવી રીતનું ભૂતકાળ ભવિષ્યકાળ નહીં.
આવી સ્થિતિ ઉપર પહોંચવાનો જીવે પ્રયત્ન કરવો જોઈએ. ન કરતા હોય તો માણસે 5-7 મિનિટથી શરૂઆત કરવી જોઈએ. અને ઘણા કહે ખરા પણ કે ભાઈ કાલ તમે કીધું હતું એ પ્રમાણે મેં બેસવાનો પ્રયત્ન કર્યો, પણ મન તો મીંડું ભાગવા ચારું કોઈ જવા મીંડું. જીવા પર ગયું ને જીવા પરમાં હમણાં જવાનું છે તો ઓલા શું કહેવાય બગીચાને બરોબર પાણી તો પાતો હોય છે ને, બધું થાય કે ન થાય. મન ઘડીકમાં આમ તેમ ભાગવા લાગે કે નહીં. ઘણા કે પરવાળાને મૂકીને જીવા પર કેમ યાદ કર્યું, તો કે આ મનમાં જે આવે એ યાદ આવી જાય એમ. તેથી કહેવાનો કે આશા, ઈચ્છા, વાસના, સંકલ્પ અને વિકાર આ બધી પોતાનાથી જેના મન અને બુદ્ધિ ભરેલા હોય તેનો વિકાસ કેવી રીતે થાય જ નહીં. મનની અંદર આ બધો કચરો, આ બધા રમકડા હરતા ફરતા હોય ત્યાં સુધી માણસનો વિકાસ શક્ય નથી. આપણે કદાચ 24 કલાક આ કચરાને બહાર કાઢવાનો પ્રયત્ન ન કરી શકીએ, પણ 5-15 મિનિટ કે અડધો કલાક સુધી તો એ કચરાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો. એનાથી આપણું મન શુદ્ધ થશે, મન પવિત્ર થશે, મન ગમે તેવા આડાઅવળા ખરાબ વિચાર કરશે નહીં. અને મનના શુદ્ધિકરણ માટે શાસ્ત્રકારોએ આ વાત આપને સમજાવી છે. તેથી ગીતાએ બહુ જ બુદ્ધિપૂર્ણ સમજણ આ શ્લોકની અંદર આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. અને સંકલ્પો કાઢવાના હોય તો વાસના કાઢી નાખવી જોઈએ. આ રીતની વિચારણા એટલે કે વિસંગત છે. તેથી જ ભગવાને નિરાશી શબ્દ આ શ્લોકની અંદર વાપર્યો છે. નિરાશી એટલે કસાયની ઈચ્છા રાખ્યા વગર, બરાબર, કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખ્યા વગર મનને ભગવાનની અંદર એકાગ્ર કરવાનો રોજ માણસે અભ્યાસ કરવો જોઈએ. ભગવાને આ શ્લોકમાં આ શબ્દ વાપર્યો છે. જેટલા પ્રમાણમાં આશા રહિત તેટલા પ્રમાણમાં અંત આપણું શુદ્ધ થતું. જેટલી આશા ઓછી, જેટલી કામના ઓછી, જેટલા રમકડા ઓછા, બરાબર, એટલું આપણું અંતઃકરણ શુદ્ધ થતું જશે. આજે બેઠા ને આવતીકાલે કાંઈ અંતઃકરણ શુદ્ધ થાય એવી અપેક્ષા રાખવાની કોઈ કારણ નથી. કારણ કે જન્માંતરથી આપણું મન આપણે લઈને આવ્યા છીએ. એમાં ગયા જન્મારાનો કેટલોય કચરો ભરીને આવ્યા છું એ થોડી આપને ખબર છે, એટલે વાર તો લાગે છે. ભગવાન પાસે 1 કલાક નિરાશી એટલે કે નિરાશી થઈ બેસવું બહુ કઠણ છે. એ બહુ મોટો અભ્યાસ છે. બધું છોડીને ભગવાન પાસે 1 કલાક બેસવું ખૂબ જ અઘરું છે. અરે 5 મિનિટ પણ આ રીતે બેસવું કઠણ છે, તો જે લોકો સમગ્ર જીવન સવારે 2 કલાક સુધી ભગવાનની સામે આખા જગત, ભૂતકાળ, ભવિષ્યકાળ અને રમકડા છોડી અને સમાધિ અવસ્થામાં બેઠા છે તે ઋષિઓ કેટલા મહાન હશે. આ વિચાર આપણે કરવાનો. આપણે 5-10 મિનિટ પણ જો જગતને ભૂલવાનું હોય, રમકડા ભૂલવાના હોય તો રમકડા ભૂલતા નથી. અને કદાચ રમકડા ભૂલીને ભગવાનની પાસે કદાચ આવતીકાલે આપણે બેસવાનો પ્રયત્ન કરી તો સીધો આપણો ડેલો યાદ આવે કે 2 વર્ષથી કાટી ગયો છે, કાસપાઈ મેં અહીં બારીમાં રાખેલો છે અને અહીંથી આસનમાંથી ઉઠીને સીધો મારે ડેલાને આમ કરવાનું. હવે બેઠા બેઠા શું થાય કે ન થાય? આ બધા રમકડા ભૂલાવાની કાંઈ આ જન્મારામાં આ જ વખતે આજે કીધું ને કાલે ભૂલાઈ જાય એવું નથી. પણ માણસ જો ધીમે ધીમે આ જન્મારો નહીં તો આવતા જન્મારો, આવા કદાચ 3 જન્મારા લેવા પડે પણ માણસનું અંતઃકરણ એક વખત શુદ્ધ થાય છે. તેથી યાજ્ઞવલ્ક, વશિષ્ઠ, પતંજલિ, વાલ્મીકી વગેરે આ સ્થિતિએ પહોંચેલા છે. તે મહાપુરુષો કેટલા મહાન અને ભાગ્યશાળી હશે. આપણે 5 મિનિટ પણ મનને એકલું રહેવા દેતા નથી. રમકડા તો મનની સાથે હોય જ. એ રમકડા છોડવાનો પ્રયત્ન અહીંયા એકાંકી યત ચિતાત્મા એમ કહીને ભગવાન 6ઠા અધ્યાયના 10મા શ્લોકની અંદર આ રમકડા છોડવાની વાત ભગવાન આ જીવને કરી રહ્યો છે. સંપૂર્ણ જીવન પ્રભુના હાથમાં સોંપી દઈએ તો આ સ્થિતિ આવે. એટલે કે નિરાશિત્વ ની સ્થિતિ. ત્યાર પછી આવે યદૃશા લાભ સંતુષ્ટ. પ્રયત્ન કર્યા પછી, પુરુષાર્થ કર્યા પછી, મહેનત અને પરસેવો પડ્યા પછી જે કાંઈ મને મળે એની અંદર સંતોષપૂર્વક જીવન જીવવાનું આ સ્થિતિ માણસની એ પછી આવે. મહેનત કરવાની, પરસેવો પાડવાનો, 8-10 કલાક કામ કરવાનું અને મારા
નસીબમાં મારા ભાગ્યમાં હતું એટલું ભગવાને મને આપી દીધું. આને કહેવાય યદૃષા લાભ સંતુષ્ટ. એની અંદર સંતુષ્ટ જીવ રહેશે. આ ટોચની ભૂમિકા સુધી ભગવાન આપને પહોંચાડવા માગે છે. આવી સ્થિતિ આવવાની હશે ત્યારે આવશે, પણ 1 કલાક તો નિરાશી થવાનો પ્રયત્ન કરવો. આપણે 5 મિનિટ રાખવાની આજથી, પછી ધીમે ધીમે 10 મિનિટ 15 મિનિટ એમ કરતાં કરતાં આપણે વધારતા જશું. જે લોકો 2-2 કલાક અહીંયા આવનારે ઘણા લોકો એવા છે કે 2-2 કલાક સુધી આખા જગતને ભૂલીને 2 કલાક ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરે છે. એણે પણ થોડોક વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવી સ્થિતિ આવવાની હશે ત્યારે આવશે, પણ 1 કલાક તો નિરાશી એટલે કે કસાયની ઈચ્છા ન રાખતા માણસે બેસવાનો અભ્યાસ રોજ કરવો. અભ્યાસ કરવાની વાત કરે. અભ્યાસ એટલે આજે કરશું એટલે થઈ જશે એવી વાત નહીં. જન્માંતરના આપણા આવી રીતના કર્મો જો સતત આવી રીતના જાગૃત હશે તો એક સમયે આ સ્થિતિ ઉપર આવશું. યાજ્ઞવલ્ક રાજાને મળવા ગયા ત્યારે જનકે તેને સોના મોહરની ભેટ આપી, બક્ષિસ આપી. હું કારણ કે ગુરુ શિષ્યનો સંબંધ હજી થયો નહોતો. હજી તો અહીંયા જનક રાજા ને યાજ્ઞવલ્ક બે આમ આટા ફેરા કરતા હતા. પણ એક વખત અહીંયા યાજ્ઞવલ્કને થયું કે હાલ જનક રાજાના દરબાર જઈ અને રાજર્ષિને મળવા માટે જાઓ. રાજર્ષિને મળવા માટે યાજ્ઞવલ્ક આવે છે અને એ વખતે અહીંયા રાજા તરીકે એને ભેટની અંદર સોના મોરના ઘણા બધા ટુકડાઓ યાજ્ઞવલ્કને આપે છે. બરાબર. ત્યારે યાજ્ઞવલ્કએ કહ્યું, શું કીધું? એને જ્યારે ભેટ જનક રાજાએ જ્યારે આપી ત્યારે યાજ્ઞવલ્ક કહે છે કે મારા પિતાએ મને સંસ્કાર આપેલા છે. એમ યાજ્ઞવલ્ક કે શું કહે છે કે પિતા મેં વ્યત નાનું શિષ્ય હરપિત. બૃહદારણ્ય ઉપનિષદની અંદર આ વર્ણ આવે છે. જનક રાજાનું અને કોનું? યાજ્ઞવલ્કનું વર્ણન બૃહદારણ્ય. આપણા અત્યારે 11 ઉપનિષદો જીવંત છે. બાકી તો 111 હતા. બાકી તો ક્યાં કાળના પેટમાં દટાઈ ગયા એ હજી કોઈને ખબર. આટલા તો આપણે ડાયા. આટલો મોટો શાસ્ત્રકારોએ આપણે વારસો આપીને ગયા, પણ આપણે એવા થયા કે આપણે એને સંભાળી શક્યા. હજી જો આને સંભાળવાનો નહીં પ્રયત્ન કરી તો ઉપનિષદો આજથી 50 વર્ષથી ક્યાં ગાયબ થઈ જાય કોઈને ખબર નથી. બૃહદારણ્યની અંદર આ એક સંવાદ અહીંયા શાસ્ત્રકારોએ લખ્યો છે. હું કે યાજ્ઞવલ્કએ કીધું કે મારા પિતાએ મને એ સંસ્કાર આપ્યા છે કે પિતા મેવત એટલે પિતાએ આપેલો મને સંસ્કાર છે. હું નાનું શિષ્ય હરેતી. બરાબર. કોઈને શિષ્ય બનાવ્યા પહેલાં, કારણ કે એને શિષ્ય બનાવવાના હતા બન્યા. જનક રાજા યાજ્ઞવલ્કના શિષ્ય બન્યા હતા નહીં. એ દરમિયાન જનક રાજા એને સોના મોરની ભેટ આપે છે. ત્યારે યાજ્ઞવલ્ક કહે છે કે મારા પિતાએ સંસ્કાર આપ્યા છે કે અહીં કે શિષ્ય બનાવ્યા પહેલાં જો તને કોઈ આવી રીતનું આપે તો તારે એનો સ્વીકાર કરવાનો નથી. શા માટે? કોઈને આપ્યા પહેલાં કોઈની પાસેથી લેવાનું નહીં. તું એને શિષ્ય બનાવીને જ્ઞાન આપીશ, એને હારી હારી વાતો કરીશ ને, અને પછી તને લેવાનો અધિકાર છે. એમ મારા પિતાએ મને આપ્યું છે. તેથી હું તમે આપેલો સોનામોની ભેટનો સ્વીકાર કરતો. કોણ કહે છે? યાજ્ઞવલ્ક. આજના ગુરુ હોય તો ભલે શિષ્ય કે હાલો કાંઈ નહીં, મોટો છે સામેથી આવે ને આવતીકાલે મૂંડી નાખશું આપણે. બકો આવા જ દે ને જેટલું હોય એટલું. આ સામેથી આટલું સોનામોર આપતો હોય તો આપણે લેવામાં શું વાત? હું ક્યાં લેવા આવ્યો છું? એટલે આ મને કાંઈક સાધુ બ્રાહ્મણ સમજીને મને આપે છે તો આપણે આ લઈ લેવું જોઈએ. એવું એને લાગે તો આજના કાળમાં લઈ લે કે નહીં? લઈ લે. હું એ પહેલાં જ કહી રાખે બધું, ભાઈ તારે આટલું તો મને આપવું જોઈએ. પધરામણી કરવાની હોય ને, હમણાં પધરામણી બહુ શરૂ થાય. ઘેરે ઘેરે પધરામણી કરે ને આવડો મોટો મૂકે ને ઘણું બધું થતું હોય છે. તેથી જનક રાજાને વૈદેહી શા માટે વૈદેહી કહેવામાં આવે? એને પાછું લઈ લીધું. કાંઈ વાંધો નહીં ભાઈ, તારા પિતાએ જો તને સંસ્કાર આપ્યો હોય તો કાંઈ વાંધો નહીં. પણ એના માટે અહીંયા જનક રાજા માટે વૈદેહી શબ્દ વાપરવામાં આવ્યો છે. જનકને વૈદેહી શા માટે કહેવાયા? કોઈ દી વિચાર કર્યો? આપણે તો બધાએ ગાયેલું, બધાએ વાંચેલું, બધાએ સાંભળેલું કે ભાઈ જનક રાજા વૈદેહી હતા. પણ વૈદેહી શા માટે કહેવાના? એને વૈદેહીની ડિગ્રી આપણા લોકોએ એને શા માટે ને કેવી રીતે આપી એનો ક્યારે આપણે વિચાર કર્યો ખરો? એનો પણ માણસે વિચાર કર્યો કે આવા મહાપુરુષને
આવા વૈદેહીની ડિગ્રી શા માટે આપી? જનકને વૈદેહીની ડિગ્રી શા માટે આપી અને શા માટે એને વૈદેહી કહેવામાં આવે છે? તેમને દેહ નહોતો, દેહ તો હતો જ, તો વૈદેહી શા માટે કીધા ભાઈ? પહેલો પ્રશ્ન જ કે દેહ વગરના હતા, શરીર વગરના જનક રાજા હતા? ના ના, શરીર નહોતું ને હરતા હતા ને ફરતા હતા ને આખા જનક રાજાનો કારભાર, જનકપુરીનો કારભાર એવું હતું? તો એવું તો હતું નહીં, શરીર તો હતું, છતાં એને વૈદેહી કીધા. હું વૈદેહી એટલે શરીર વગરનો જે આત્મા છે ને, એના માટે સંસ્કૃતની અંદર વૈદેહી શબ્દ વાપરવામાં આવે છે. તેથી જનકને વૈદેહી શા માટે કહેવાય? તેમને દેહ નહોતો, તો કે દેહ તો હતો ભાઈ. દેહ તો તે ખાતા પીતા નહોતા, તો કે ખાતા પીતા હતા. લોકો જ્યારે ભૂલો કરીને આપે ત્યારે દરબારમાં એને ન્યાય નહોતા આપતા, ન્યાય પણ આપતા હતા. તો આ બધું હોવા છતાં સમાજે એને વૈદેહી શબ્દ એની સામે આગળ એક વિશેષણ લગાડ્યું છે. તેથી ખાતા પીતા ન હતા, તે બધો જ વ્યવહાર કરતા હતા, હરતા હતા, ફરતા હતા. એટલું જ નહીં, પણ રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને જ્યારે અયોધ્યાની અંદર આવ્યા અને પછી વશિષ્ઠે નક્કી કરી નાખ્યું કે આજે જ આપણો રાજ્યાભિષેક કરી નાખવાનો. આ શું કાંઈક ઊભું થાય તો એટલે ફટોફટ બધી જગ્યાએ આમંત્રણ મોકલીને બધા રાજા મહારાજાઓને બધાને આમંત્રિત કર્યા. એમાં જનક રાજાને પણ આમંત્રિત કર્યા. 3 દિવસ સુધી ઠાઠ મારથી રાજ્યાભિષેક થયો. કેટલા? 3 દિવસ. મોટા માણસનો રાજ્યાભિષેક ખૂબ મોટો હોય, આવેલા અનેક રાજાઓને અનેક રીતે સંભાળવાના હોય બધો. એમાં સીતા એકદમ વ્યસ્ત હતા, કારણ કે એના પતિનો આજે રાજ્યાભિષેક થવાનો હતો. તેથી કહે છે, તેથી અહીં કહે છે કે રામના રાજ્યાભિષેકની અંદર પણ જનક રાજા આવેલા છે. એનો અર્થ શું થયો? કે એ વૈદેહી જો દેહ વગરના હોય તો રાજ્યાભિષેકમાં હાજરી આપી શકે ખરા? નો જ આપે ને. એટલે એ વૈદેહી હતા, પણ શા માટે? તો એનું અહીંયા શાસ્ત્રકારોને પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આ વૈદેહી જનક રાજાને શા માટે ડિગ્રી આપવામાં આવીને એનું વર્ણન દાદા ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે છે. તેમણે એટલે કે તેમણે તે શરીરધારી હતા, તો પછી તે વૈદેહી શા માટે કહેવાય? કારણ કે તેમણે દેહ પરનો એટલે કે દેહનો પરિગ્રહ કર્યો. પરિગ્રહ એટલે ત્યાગ. આ દેહ મારો નથી. જ્યાં સુધી ભગવાને આ દેહ મને વાપરવા માટે આપ્યો છે, ત્યાં સુધી મને જે કાંઈ મારા હાથની અંદર કર્મ આવે એ સારામાં સારું કર્મ કરી અને આ દેહ પાસેથી મારે ઉપયોગ લેવાનો. આ દેહ હું નથી. હું જનક રાજા એવું વિચારતા કે આ શરીર હું નથી, અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એ મને સંભાળતું રહેલું છે. તેથી તે શરીરધારી હતા, તો પછી તે વૈદેહી શા માટે કહેવા? કારણ કે તેમણે દેહનો પરિત્યાગ કર્યો નહીં. તેમણે દેહ રાખ્યો હતો. કેવો? પરિત્યાગ કર્યો નહીં, કે નાનો દેહનો ત્યાગ કરે એવો નહીં. એમણે દેહ રાખ્યો અને સારામાં સારી રીતે એ દેહનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ વિચાર એણે જીવનમાં ધારણ કર્યો હતો. એ દેહને એણે શણગાર્યો પણ હતો. ઠાઠ મારથી રહેતા હતા. રત્નજડિત સિંહાસન ઉપર બેસી અને લોકો કાંઈ આવી ફરિયાદો લઈને આવે ને તો એનું પણ રત્નજડિત સિંહાસન ઉપર બેસીને એને ન્યાય પણ આપતા હતા. એટલે મને અત્યારે ભગવાને જે સ્થિતિમાં રાખ્યો છે ને એ પ્રમાણે એ કર્મ મારે સારી રીતે ઠાઠ માઠથી મારો રોલ ભજવી બતાવવો જોઈએ. કારણ કે દેહ મારો નથી. દેહ ઉપર એને આસક્તિ રાખી નહોતી. આપણે તો દેહ શણગારોમાં 2 કલાક વહી જાય. એમાં લગ્ન કાળ હોય ને બ્યુટી પાર્લરમાં જવાનું હોય ને, ઓય બાપા 6 કલાક સુધી જાય કે નહીં. હજી કેમ બેન આવ્યા નહીં, કન્યા કેમ આવ્યા નહીં? તો કે હજી બ્યુટી પાર્લરમાં છે. હવે બ્યુટી પાર્લરમાં દેહને શણગારવા માટે આટલો મોટો ખર્ચો ને આટલા મોટા કલાકોનો વ્યય થાય છે કે નહીં? જનક રાજા વિચાર કરતા હતા, દેહ ભગવાનને આપેલો છે. ભગવાન મારા શરીરની અંદર આવીને રહ્યો છે અને મને આવી સારી સ્થિતિ રાખી છે, તો મારે પણ સારી સ્થિતિમાં રહી અને મારે મારો કારભાર ચલાવવો જોઈએ. એણે રાજ્ય છોડવાનો પ્રયત્ન કર્યો નહીં, કે હાલો હવે જંગલમાં જઈને ભક્તિ કરવા લાગી. તેમણે દેહ રાખ્યો હતો, શણગાર્યો હતો, ઠાઠ મારથી જીવતા હતા, પણ તેમની સમજણ પાકી હતી કે દેહ મારો નથી. શરીરધારી હોવા છતાં હું વિદેહી છું. શરીર
આ મારું હોવા છતાં આ દેહ મારો નથી. બુદ્ધિ મારી નથી, સંકલ્પો મારા નથી. આમ બુદ્ધિ અને સંકલ્પોનો અસ્વીકાર એટલે અપરિગ્રહ. જનક રાજા અપરિગ્રહ વૃત્તિના હતા. તેથી અહીંયા મારા તમારા જેવા લોકોએ અહીંયા જનક રાજા માટે અહીંયા વૈદેહી શબ્દ વાપરેલો છે. એટલે કે અપરિગ્રહ એટલે ભોગ બુદ્ધિથી સંગ્રહ ન કરવો. જનક રાજાએ ભોગ બુદ્ધિથી પોતાનો જે વૈભવ ઠાઠમાઠ સોનામોર જે કાંઈ હતું એનો એણે આવી રીતનો શું કીધું સંગ્રહ કર્યો નહીં. જ્યારે જેવી રીતની જરૂરિયાત હશે ત્યારે મારો ભગવાન મને મોકલી આપશે. ફલાણા સંન્યાસી મહારાજે બધું છોડ્યું છે, આવું ઘણીવાર આપણે બોલતા હોય. શું છોડ્યું ભાઈ એણે? કાંઈ છોડ્યું ને સંસાર કરતાં 10 ગણો ઠાઠ માટે એના મઠમાં ને મંદિરમાં કર્યો કે નહીં? કાંઈ છોડ્યું નથી. છોડવાની વાત તો આવે જ નહીં. પણ વિચિત્ર વેશધારી કરી અને લોકો એમ કહે છે કે આને સંસારનો ત્યાગ કર્યો છે. સંસાર જે હતો એના કરતાં 10 ગણો સંસાર ત્યાં ઊભો કર્યો કે નહીં? તો હું છોડ્યું ભાઈને? કાંઈ છોડ્યું નથી. જનક રાજા આવી રીતે રત્નજડિત સિંહાસન ઉપર બેસીને જો વૈદેહી થઈ શકતા હોય તો હું પણ મારા ઘરની અંદર રહીને વૈદેહી ન બની શકું? બની શકીએ. આપણે આ ઉંમરે પણ થોડું ઘણું છોડવાનું ત્યાગ કરવાનો માણસે વિચાર કરી લેવો જોઈએ. આપણે પકડીને જો બેસી જઈએ ને તો અપરિગ્રહની સ્થિતિ આવતી નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા 6મા અધ્યાયના 10મા શ્લોક છેલ્લી કડીમાં અપરિગ્રહ શબ્દ ભગવાને વાપર્યો છે. તેથી સંન્યાસીના અંદરના સંકલ્પોનો કેટલો મોટો કબાટ ઠાઠવાઠ ભર્યો હોય તેવો. સંન્યાસીના મનને જો ખરેખર એવું વિજ્ઞાન આવ્યું નથી, પણ એણે ઘરનો ત્યાગ કર્યો, ગૃહનો ત્યાગ કર્યો, પત્નીનો કે બાળકોનો ત્યાગ કરી અને ઠાઠમાઠથી મઠ બાંધીને રહેવા લાગે. એનું ખરેખર જો પોસ્ટમોર્ટમ કરીને તો મનની અંદર એટલા સંકલ્પ વિકલ્પ કામના વાસના ભોગ એટલા બધા ભરેલા છે ને એમાં ભગવાનને બેહવાની જગ્યા જ નથી. જેમ અબજોપતિની સ્ત્રી હોય અને એને ઘેરે એક મોટો કબાટ હોય, કેવો અબજોપતિની સ્ત્રી હોય, ગમે ત્યારે સારી વસ્તુ સમાજમાં અથવા માર્કેટમાં જોવે ને તો એ લઈને રાખી જાય. હવે એનો કબાટ ખોલવા જાય ને તો 5 વસ્તુ તો હેઠી પડે. આટલો બધો કબાટ ભર્યો હોય તો નવી વસ્તુ ભાઈ ક્યાંથી એમાં સામે? એમ આ ભાઈએ ઘર તો છોડ્યું છે, સંન્યાસ ધારણ કર્યો છે, ભગવો વસ્ત્ર પહેર્યો છે, પણ મનની અંદર એટલી બધી કામના છે, એટલી બધી વાસના છે. અહીંયા મંદિર બાંધું, 5 શિષ્ય કરું એટલે 5 મંદિર તો મારે એક તો અરે ભાઈ ત્યાં 4-5 મંદિર તો છે, તારે આ 6ઠું મંદિર બાંધવાની હું? પણ કામનાને વાસના એટલું બધું મગજમાં ભરીને આ ભગવા વસ્ત્રધારીમાં હોય છે કે જે છોડી શકતા નથી. બે ભક્તિ કરવા માટે આ ઘર છોડ્યું તો ભક્તિ કરી લે નહીં ભાઈ, બરાબર? આ બધું ભેગો કચરો અને આ બધા રમકડા ભેગા કરવાની જરૂર શું છે ભાઈ તને? પણ એ કોઈ કરતા નથી. તેથી સંન્યાસીના અંદરના સંકલ્પોનો કબાટ ભરેલો હોય છે, તે ઠાઠમાઠથી ભરેલો હોય છે અને ઠાઠમાઠથી દેતા હોય છે. 2-3 લાખના મોબાઈલ હોય, 2-5 કરોડની ગાડીઓ હોય, હેલિકોપ્ટરમાં ફરતા હોય, પોતાના પ્રાઇવેટ જેટ પ્લેન હોય. હવે તમે આવા સંન્યાસીને તમે અપરિગ્રહની ડિગ્રી કેવી રીતે આપી શકો? ભગવાને અહીંયા અપરિગ્રહની ડિગ્રી કોને આપી છે? કે જેણે બધા જ સંકલ્પો પ્રભુની પગની અંદર જેમણે ધરી દીધા છે, તે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો ત્રણે આગળ કીધું આગળ આપણે કે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો ત્રણે ભગવાનના ચરણમાં જેણે સમર્પિત કરી દીધી, આવો યોગી શ્રેષ્ઠ યોગી છે એવું ભગવાન આ શ્લોકની અંદર વર્ણન કરે છે. તેથી આ શ્લોકમાં યોગી યુજિતથી શરૂઆત કરી અને નિરાશી પરિગ્રહ સુધી અહીંયા સુધી ભગવાન આપણે લઈ જવા માગે છે. જીવનમાં વસ્તુના અપરિગ્રહથી શરૂઆત કરી અને જીવનના અપરિગ્રહ એટલે કે સુધી પહોંચવાનું છે. ત્યાં સુધી પહોંચતા વચ્ચે કર્મોનો અપરિગ્રહ કરવાનો છે, વાસનાઓ અપરિગ્રહ કરવાની છે. એટલે કે રામ રાખો કે કામ રાખો એનો વિચાર બુદ્ધિએ કરી લેવાનો. મારે હવે કામનાને મારા જીવનમાં પ્રવેશ કરવા દેવો નથી. હવે મારા મનમાં બુદ્ધિમાં રામને બેસાડવાનો છે. કામની જગ્યાએ રામને જો બેસાડે તો એના માટે ગીતાકારે આ શ્લોકની અંદર નિરાશી પરિગ્રહ શબ્દ વાપરેલો છે. ટૂંકમાં ટોચનું યોગારૂઢ જીવન જીવવાનું હોય તો નિરાશી યત ચિત્તાત્મા અને એકાંકી થવાનો અભ્યાસ
કરવો જોઈએ એમ આ શ્લોકની અંદર અહીંયા 6ઠા અધ્યાયના 10મા શ્લોકની અંદર ભગવાને આ વાત અર્જુનને માધ્યમ બનાવી અને આખી દુનિયાને તત્વજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આમ કરતાં કરતાં જીવનની એક એટલે કે બેઠક લઈ જવાની, ધીમે ધીમે જીવનની બેઠક લઈ જાય અને જે વખતે ભૂતકાળ નથી, ભવિષ્યકાળ નથી, નાના મોટા કામના વાસના રમકડા નથી, હું અને મારો ભગવાન અહીંયા સુધી માણસે પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. 24 કલાકમાં અડધો પોણો કલાક તો એવો રાખી કે આ જગતમાં હું અને મારો ભગવાન એકાંતવાસ, અહીં એકાકી શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો. એકલા બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની સાથે સાથે ભૂતકાળ અને ભવિષ્યકાળની યાદ પણ મનમાં રાખવાની ને આ સ્થિતિ ઉપર પહોંચવા માટે અહીંયા ગીતાકાર આપણે લઈ જાય છે. આમ કરતાં કરતાં જીવનની બેઠક આપણે ઊંચી લઈ જવાની છે. તે બેઠક કઈ રીતની હોય છે તેનો સુંદર વિચાર ભગવાને 11મા શ્લોકની અંદર કર્યો. આ બેઠક કેવી રીતની હોય છે, એ બેઠક ઉપર બેઠા પછી માણસનું મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો કેવી રીતની પવિત્ર થાય છે એનો વિચાર ભગવાને 11મા શ્લોકની અંદર અર્જુનને માધ્યમ બનાવીને આખા જગતને કીધું છે કે ભાઈ તારે યોગારૂઢ જો થવાનું હોય, મારી અંદર ભળી જવાનું હોય તો તારી સ્થિતિ કેવી રીતની હોવી જોઈએ એનું વર્ણન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયના 11મા શ્લોકમાં કર્યું છે. પણ એ આપણે આવતીકાલે, આપણે ક્યાં ઉતાવળ